વાહ કચ્છ પોલીસ, અહીંયા કચ્છ પોલીસની તારીફ તો કરવી જ પડે. આપણે નહીં, જેલમાં રહેલા કેદીઓને તારીફ કરવી પડે. કારણ કે અહીં કચ્છની જેલમાં આરોપીઓ પાસે મોબાઈલ અને દારૂ પહોંચાડવામાં આવે છે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો કચ્છની ગળપાદર જેલમાં પોલીસે સરપ્રાઇઝ વિઝિટ કરી ત્યારે જેલમાંથી કુખ્યાત અને હિસ્ટ્રી શીટર આરોપીઓ પાસે મોબાઈલ મળી આવ્યા. મોબાઈલ તો ઠીક, પરંતુ જેલમાંથી દારૂની બોટલો પણ મળી આવી. ત્યારે અહીં ખબર એ નથી પડતી કે કચ્છ પોલીસના વખાણ કરવા કે પછી નિંદા કરવી. કારણ કે આ દારૂ જેલમાં એમ નામ તો નહીં પહોંચ્યો હોય ને, પોલીસની રહેમ નજર હેઠળ પહોંચાડવામાં આવ્યો હોય. કેમ ગુજરાત પોલીસ પર વારંવાર સવાલો ઉઠાવવા પડે છે? માન્યું કે આઈજી ચિરાગ કોરડિયાએ સરાહનીય કામગીરી કરી, પરંતુ એ પોલીસ કર્મચારીઓનું શું જેની રહેમ નજર હેઠળ હિસ્ટ્રી શીટર આરોપીઓને દારૂ આપવામાં આવે છે, અને એ પણ જેલમાં. હવે જેલ નહીં હોય સાહેબ, હવે જેલ આરોપીઓ માટે અય્યાશીનો અડ્ડો બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે લાગી રહ્યું છે કે ગુજરાત પોલીસની આટલી બધી બેદરકારીઓથી અને જે રીતે જેલમાં ગુનેગારોને પોલીસ કર્મચારીઓની રહેમ નજર હેઠળ છાવરવામાં આવે છે, તે જોતા ગુજરાતમાં ક્રાઇમ દિવસે ને દિવસે વધશે. ત્યારે આ ઘટના વિશે વધુ ખુલાસો કરતા પૂર્વ કચ્છના એસપીએ શું કહ્યું તે પણ એકવાર સાંભળી લઈએ. ગઈકાલે રાત્રિ દરમિયાન આશરે 10:30 વાગ્યાની આજુબાજુ 10-10:30ની આજુબાજુ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા, જેમાં અમે અમારી ટીમ સાથે, જેમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન, આદિપુર બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગળપાદર જેલમાં જે છે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી. જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી, અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગળપાદર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ. અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે, અલગ અલગ જે બેરેક્સ છે, એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે. જેમાં 4 મોબાઈલ અલગ અલગ બેરેકથી, એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે, જે પ્લાસ્ટિકની બોટલમાં હતું. અને 6 વ્યક્તિ જે 6 કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ, અને 50,000 રોકડ રકમ અને અમુક ચાર્જર્સ, એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે પૂર્વ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે. અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે. જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે, રજાક સુપારી જામનગર કેસના આરોપી છે, અને એક સુરજીત કરેન જે છે એ જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે. એ પ્રમાણે એક યુવરાજસિંહ જડેજા જે હમણાં જે છે એક પોલીસના ઉપર જે છે હમલા બાબતના કેસમાં જે ત્યાં છે અને બુટલેગર છે, એને પાસેથી પણ મોબાઈલ મળવા પામેલ છે. એ રીતના અલગ અલગ કેદીઓ પાસેથી અલગ અલગ કેદીઓ જે છે અલગ અલગ વસ્તુઓ, પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલી છે. અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે, જેમાં પ્રોહિબિશનના અને પ્રિઝન એક્ટ હેઠળ એ બધા ગુનાઓ જે દાખલ થયેલ છે એની અત્યારે તપાસ ચાલુ છે. અને આગળમાં તપાસ દરમિયાન જે વસ્તુ ખુલશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. એટલા કુખ્યાત આરોપીઓ પાસે આ પ્રતિબંધિત વસ્તુ પહોંચી, જેલ પ્રશાસનની આમાં કોઈ સંડોવણી પ્રાથમિક તબક્કેની તપાસમાં સામે આવી છે? એ અત્યારે જે ઓફેન્સ રજીસ્ટર થયા છે, ઓફેન્સની તપાસ દરમિયાન જે વસ્તુઓ મળવા પામશે એ પ્રમાણે આગળની જે છે એમાં સ્ટેપ્સ લેવામાં આવશે. જનરલી આ રીતે કેદીઓ સુધી આ પહોંચી જતું હોય, શક્ય છે કે કેદીઓએ જ કરી હોય, પોલીસને સંડોવણી જણાય છે પ્રાથમિક તબક્કે પણ? એમાં પોલીસને જે બાતમી મળી અને અમારી ઓવરઓલ જે એમાં ઘણા ટાઈમથી જે છે એમાં વર્કઆઉટ ચાલતું હતો, એ પ્રમાણે અમારે આખી ટીમ દ્વારા એક વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આ બધું સર્ચ કરવામાં આવ્યું છે. અને એમાં જે ગુના દાખલ થયા છે, તપાસમાં જે વસ્તુ કોની સંડોવણી હતી, કઈ રીતનું પહોંચતું હતું, એ બધા પાસાઓ ઉપર જે છે તપાસ કરવામાં આવશે. માની લેવામાં આવે કે જેલ પ્રશાસનની સંડોવણી અથવા તો કંઈ પણ મળે છે તો પોલીસ શું કાર્યવાહી?
એમાં જે કોઈ વિગત મળશે અને વિગત પ્રમાણે જે છે બધા ઉપર જે છે અલગ અલગ રીતે કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને 50,000 રૂપિયા કેશ મળ્યા છે રોકડા જે બિનવારસુ મળ્યા છે એના બાબતે શું મતલબ જે બિનવારસુ રૂપિયા મળ્યા છે એ હાઈ સિક્યુરિટી બેરકના બેરક ઉપર છતમાંથી મળ્યા છે અને એની પણ તપાસ ચાલી રહી છે કે પૈસા જે છે કઈ રીતના ત્યાં પહોંચ્યા અને અલગ અલગ જે મોબાઈલ પણ મળ્યા છે એની પણ જે છે તપાસ ચાલુ છે. સાહેબ ખાસ કરીને વાત આવે તો ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ જેલની અંદર કેમ પહોંચ્યું એ મોટું જે હું વાત કરી છે આપને, જે ગુના દાખલ થયા છે ગુના દાખલ થયા તો એની તપાસ જે છે અત્યારે ચાલુ થઈ ગઈ છે. જેલના અંદર પ્રેમાઇસીસમાં કઈ રીતની એ પ્રતિબંધિત વસ્તુઓ ત્યાં જતી હતી એ તપાસમાં જે વસ્તુ નીકળશે એ પ્રમાણે આપણે જણાવવામાં આવશે. તો અહેવાલ વિશે તમારું શું માનવું છે? જે ગુજરાતમાં દિવસે ને દિવસે દારૂના કિસ્સાઓ વધી રહ્યા છે, દિવસે ને દિવસે ગુજરાત પોલીસ જે બેફામ બની રહી છે તે વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.